ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ નદીમાં આવેલા નવા નીરના કર્યા વધામણા। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુરા ગામે બનાસ નદીમાં આવેલા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા। જે બાદ અધ્યક્ષશ્રીના વરદ હસ્તે નવા પંચાયત કાર્યાલય અને આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં તેમના પટાણગઢમાં અધ્યક્ષશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે હું નસીબદાર છું કે બનાસ મૈયાના ખોડામાં રમવા મળ્યું છે। અહીં જ મારું બાળપણ વીત્યું છે। આ નદીમાં કબડ્ડી જેવી રમતો રમીને મજબૂત બન્યા છીએ। જ્યારે બનાસ નદીમાં પ્રથમ વખત નર્મદા નદીનું નીર આવ્યું તે હજુ મને સાંભળે છે। તે પ્રસંગ મારા હૃદયમાં સ્થાન જમાવ્યું છે। માં બનાસ આપના સૌ પર આશીર્વાદ આપતી રહે અને આપના સૌની જીવન સંજીવની છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હું આપ સૌને કહેવા માંગુ છું કે જમીન આપણી માં છે। જે રીતે આપણે આરોગ્ય પ્રત્યે સાવચેત છીએ તેમ ધરતી માતાનું આરોગ્ય સાચવણી કરવાની આપની બધાની જવાબદારી છે। વધુમાં જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર મુક્ત ખેતી કરવાની જરૂર છે, જે આવનારા પેઢીઓ સુધી જમીનનો લાભ મળી શકે। વૈજ્ઞાનિકતાનો સમન્વય સાથે ખેતી કરવામાં આવે તો તેનો ચોક્કસ લાભ મળી શકશે। આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, શ્રી ગણેશભાઈ ચૌધરી, શ્રી અમથાભાઈ ચૌધરી, શ્રી વીરજીભાઈ જુડાલ તેમજ શ્રી જીતુભાઈ ચૌધરી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા આગેવાનો શ્રીઓ અને બહોળી સંખ્યામાં કામલપુરા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા।